નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજના 6 વાગી ગયા છે અને સમય થઈ ગયો છે આજના તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝનો। આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત। મતગણતરી પહેલા ગુજરાતમાં તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। ગોંડલમાં એક યુગલને પ્રેમ લગ્નની મળી છે ભયાનક સજા, તો થોડા દિવસે પણ અહીં બેફામ તત્વોથી સુરક્ષિત નથી બાળકીઓ। આ તમામ મુદ્દે આજે કરીશું વાત। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત મતગણતરીના કાઉન્ટડાઉનની કરવાની છે કે જે શરૂ થઈ ચૂક્યું છે। આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામ માટે ગુજરાતમાં તમામ મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે, તો બીજી તરફ ગોઠવવામાં આવી છે 3 લેયર સુરક્ષા વ્યવસ્થા। બીજા મુદ્દામાં વાત તંત્રએ બોલાવેલી તવાઈની। રાજકોટ અગ્નિકાંડ બાદ જાણે ઊંઘમાંથી સફાળું જાગ્યું હોય તેમ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાતની અનેક શાળાઓને વિવિધ કારણોસર નોટિસ ફટકારીને સીલ કરી દેવાઈ છે, પરંતુ તેની વચ્ચે સુરેન્દ્રનગરમાં પરવાનગી વગર જ 10 વર્ષથી શાળા ધમધમતી હોવાનો ખુલાસો થયો છે। સવાલ એ થાય છે કે અત્યાર સુધી ક્યાં હતું તંત્ર? ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા હચમચાવનારા દ્રશ્યો કે જે લોકોની માનસિકતા સામે ઉઠાવી રહ્યા છે સવાલો। ગોંડલના મોવિયામાં પ્રેમ લગ્ન કરવા બદલ એક યુગલને મરાયો છે ઢોરમાર। સવાલ એ કે ક્યારે બદલાશે લોકોની પછાત માનસિકતા? ચોથા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક। અહીં થોડા દિવસે પણ સુરક્ષિત નથી દીકરીઓ। અમદાવાદમાં ફૂટપાથ પર પરિવાર સાથે સૂતેલી બાળકીને એક અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો। પ્રશ્ન એ થાય છે કે લોકોને શા માટે નથી કાયદા કે વ્યવસ્થાનો કોઈ જ ડર? પાંચમા મુદ્દામાં આપને બતાવીશું દિલ્હીથી સામે આવેલા ચોંકાવનારા દ્રશ્યો। અહીં તોડાઈ રહ્યું છે ભયાવહ જળ સંકટ। બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે લોકો। સવાલ એ કે દિલ્હીમાં કેવી રીતે ઘેરાયું છે આવું જળ સંકટ, અને આ સંકટથી લોકોને બચાવવા સુપ્રીમ કોર્ટે શું કર્યો છે નિર્દેશ? અને અંતમાં કેટલાક ચિંતાજનક દ્રશ્યોની વાત આપણે કરીશું। મુંબઈમાં એક યુવકને ક્રિકેટ રમતા રમતા મળી ગયું છે મોત। ફરી ઉઠી રહ્યા છે સવાલો કે શા માટે વધી રહી છે રમતા રમતા હાર્ટ એટેકની ઘટનાઓ?